તો ગુડ મોર્નિંગ, જય માં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને ભાઈ, મારા તરફથી બધાને મિત્રો બેસતા વરસના જાજા ને જાજા રામ રામ અને સીતારામ. અને ભાઈ અત્યારે આપણે છે મિત્રો ભૂસાવળ પાસ કરી ને શિયાર બંગડીવાળી હોટલ આવે છે ને આપણે રાતે સુઈ ગયા હતા મિત્રો. ને હવે આપણે અહીંયાથી નીકળવાનું છે, તો હાલો આપણે કેવો માલ ભર્યો છે શું જુઓ. તો હાલો મિત્રો નીકળીએ કન્ટિન્યુ. આપણે ધીરે ધીરે હાલ્યા જઈએ અને મલકાપુર પાસ કરી લીધું હોય. અને ભાઈ આપણે કાલ પણ વિડીયો નહોતો ઉતાર્યો અને મિત્રો આજે નવું વરસ છે એટલે નવા વિડીયોની આપણે શરૂઆત કરી. હવે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને રામ રામ લખી નાખજો કોમેન્ટની અંદર. ભાઈ આ રોડ ઉપર આજે ટ્રાફિક નથી મિત્રો, કેમ કે આજે બેસતું વરસ છે એટલે પબ્લિક બધી એની માથે હોય એટલે રોડ હાવ ખાલી પડ્યો. ખૂબ જોવા જડે અત્યારે. ચાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. આપણે પહોંચવા આવ્યા છે બાલાપુર અને ભાઈ તડકો છે એક નંબર. આ બાજુ તડકો છે ભાઈ, અત્યારે ગરમી એવી છે મિત્રો. આમે જો ભીમા શક્તિ ટાંકો દેખાય. આપણે પહોંચી ગયા છે બાલાપુર અને હવે આપણે મારવાનો છે અહીંથી ટર્ન પાતુર સાઈડ. આપણો ટર્ન લાગે છે પાતુર સાઈડ ભાઈ. હવે મિત્રો આ 30 કિલોમીટરની જે રસ્તો આવે ને પટ્ટી, એમાં ભાઈ ખાસ ધ્યાન રાખવાનું. કેમ કે મિત્રો બાલાપુરથી આમ ઉતરો પાતુર સાઈડ એટલે હાકડા ફૂલિયા આવે એવું બધું આવે ભાઈ. ચાલો કન્ટિન્યુ. એટલું હાકડું ફૂલિયું આવી ગયું હોય. આ બે ગાડીઓ ભાઈ પાસ ન થઈ શકે, એક થઈ શકે. હવે મિત્રો આપણે રોબવું પડશે. આમાં ટ્રેક્ટર આવે છે, એ લાઈટું મારતો આવે બબાદીઓ કરતો. એ કે સોડી મેલો હું આવું છું. મેં કીધું આવી જા મોરે મોરો. આપણે બાલાપુર ગામવાળો રસ્તો હોય પાસ કરી લીધો હોય ને હાલ્યા જાય સિંગલ પટ્ટીમાં. આ દોઢડી સિંગલ પટ્ટી છે. બે ગાડી પાસ થઈ કે હા મામી જો સડે મિત્રો અમે. હાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. ગામનું નામ તો મને પણ નથી આવડતું ભાઈ, ગામમાં પૂજ્યા છે આપણે. આ રસ્તા ઉપર મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. હવે આજે તો ટ્રાફિક ઓછી છે કેમ કે બેસતું વરસ છે મિત્રો, અને રાતે દિવાળી હતી ને એટલે જેમ મજા આવે એમ ફટાકડા ફોડતા હતા મિત્રો રોડ ઉપર. હાલો મિત્રો મળીએ ટ્રાફિક પાસ કરી. આપણે પહોંચી ગયા છે પાતુર ને અહીંથી આવી ગયો છે હૈદરાબાદ અકોલા વાળો હાઈવે. હવે ચડાવવાની છે આપણે બ્રિજ. આ બ્રિજ હેઠળ ભાઈ એવા ખાડા છે રોડ ઉપર. હવે હમણાં આવશે પાતુર નો ઘાટ, એને કહેવાય ઘાટ બાટ. પાતુરના ઘાટમાં અને હવે શરૂઆત થાય છે ભાઈ ગાડી દબાવવાનું.
જાય દબાતું દબાતું. આપણે એટલી ન દબાય મિત્રો. આપણે ડ્રાઈવર 30 વર્ષ જૂના હોય ને ગાડી ન દબાય. આ લોહરિયાનો પાવર. મિત્રો આ ડબ્બો પડ્યો હોય તેલ, કેમ કે ભાઈ મોટી હોય હવે આમાં કંઈક નવા જૂનું કરી નાખ્યું ડબ્બાની અંદર. આ ગાડી સૂર કેવો કાઢે ખાલી તમે જોવો. સારી સારી ગાડી એમાં પાછી પડે, એમાં આ ગાડી સૂર કેવો કાઢે. ગાડી પર ફેલ પડી છે ટેલર 22 વ્હીલ વાળું RJ 14 GJ 1304 નંબર है મિત્રો. ટેલર અત્યારે મારવાડા પાસે હોવે. તો હાલો મિત્રો મળી આવે આપણે સીધા ઘાટ ચડીને પછી પાતુરનો ઘાટ ચડીને ટોલ નાકું વટીને હોટલ આવે છે મારવાડીની. તો ત્યાં આપણે ઊભા રહી ગયા છે ભાઈ જમવા માટે, કેમ કે વાગી ગયા છે 12:30. મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે આપણે જવાનું છે મારવાડીની હોટલે જમવા માટે. આ છે હોટલ ને હમણાં મિત્રો હું તમને કેવું ખાવાનું બનાવે શું છે તો હાલો આપણે જઈએ અંદર. તો મિત્રો મસ્ત મજાનું આપણું જમવાનું આવી ગયું છે. જમવામાં આપણે મગવી લીધું ભાઈ એક મટકીનું શાક છે મસ્ત મજાનું. અને ભાઈ આવી લોટલી તો મારી જિંદગીમાં મેં નથી જોઈ મિત્રો. ખાલી લોટલી જોવો તમે, આ 2 લોટલીમાં તો માણાનું પૂરું 1 થી 2 ની અંદર. તો મટકીનું શાક ને લોટલી હાલો મસ્ત મજાનું ખાઈ લઈએ, મળીએ પછી. તો મિત્રો આ મારવાડીની હોટલ છે. આપણે પાતુર ઘાટનું ટોલ નાકું વટી પાતુર ઘાટ ચડીને પછી ચૌધરી મહારાજા ચૌધરી તેજાજી મિત્રો. તો આ હોટલ છે અને ભાઈ 1 નંબર ખાવાનું બનાવે છે ને એવડી મોટી રોટલી બનાવે છે. અને આ હોટલનો અંદરનો ઇન્ટિરિયર આ है सेठ होटल ना. आ जाओ. तो कैसे हो? बढ़िया. ये होटल का लोकेशन दे दो, कहाँ पे आया? ये मिर्ची अकोला रोड, जिला वासिम, मिर्ची. ઓકે. તો આ હોટલ એકદમ જરૂર મિત્રો આવજો તમે બધાને, ખાજો, જોરદાર બનાવે છે. ને મિત્રો આ એવું નથી, આ હોટલ પર મિત્રો બહુ સારી હાલે છે. એમાં ગાડીઓની મિત્રો ગાડીઓ કેટલી છે ને 4 વ્હીલની એટલી ટ્રાફિક છે. 4 વ્હીલ આવક જાવક ચાલુ જ છે. હું તમને હોટલ જરીક આમ દેખાડું રોડ ઉપરથી મિત્રો. તો મિત્રો આ ગાડીઓ પડ્યું છે. આ હે મેન રોડ, આ હે હોટલ. પહેલા આવે કેબિન ને પછી આવે હોટલ. આ છે હોટલ નો બારણેનો. તો હાલો મિત્રો આપણે નીકળીએ કન્ટિન્યુ. તો મિત્રો આપણે જમીન નીકળી ગયા હે ને વાસીમથી 18 કિલોમીટર સેટા હે. અને ભાઈ આ બાજુ તો ઢાકલું હે મિત્રો, આ બાજુ તડકો નથી. તો વરસાદ આવે એવું વાતાવરણ છે આગળ. આમ વરસાદ આવે ધંધે લાગી જાય એ હે મિત્રો. જોવો તમે ખાલી ભાઈ અહીંના નજારા. તો હાલો મિત્રો મળી આવે આપણે 3-4 વાગે. જમીને નીકળ્યા પણ એક જ વિડીયો ઉતાર્યો હતો, કેમ કે ભાઈ આપણે ઈગોલી ટોલનાકા પેલા મારવાડીની હોટલ એના મિત્રો કલાક એક આપણે ઝોલો માર્યો. અત્યારે જમીન નીકળ્યા ત્યારથી મેં એક જ ક્લિપ લીધી હતી વિડીયાની. હવે ભાઈ પાછો વિડીયો સ્ટાર્ટિંગ કર્યો મિત્રો. તો આપણે પહોંચવા આવ્યા હે ભાઈ ઈગોલી. તડકો હે મિત્રો બહુ જ જાજો, એટલે આપણે ધીરે ધીરે આવીને જઈએ. 55 બાકી નારિયેળ ત્રોપા જ હે. આમાં ગાળ કાઈસ નો ફૂટે એટલે જોવો પડે ભાઈ આમાં બધું. હવે નાંદેડ હે મિત્રો 110 જેવું.
આપણે અહીંયા પૂછતા મિત્રો 24 કલાક જેવું થયું. આ સાંગો જાય મિત્રો ટ્રેક્ટર લઈને, એમાં ગીત વાગે, એમાં કોપીરાઈટ આવી જાય. તો હાલો મળીએ આગળ. આજનો વિડીયો આપણે ફૂલ લાંબો કરવો કન્ટિન્યુ. નાંદેડ પેલા હે મિત્રો આપણે 68 કિલોમીટર જેવું હે નાંદેડ પેલા. ને ભાઈ આ બાજુ તો વરસાદ આવ્યો હે મિત્રો હમણાં, એટલે આપણે આમ રોડ બધા લીલા લાગે છે. આ બાજુ ભાઈ વાતાવરણમાં પલટો છે. મિત્રો વરસાદ આવ્યો ને તો આપણે પૂરેપૂરા હેરાન થવાના હે. બેકાર બાંધવું જ પડી છે, પછી એને હાલે એમ નથી. આપણે હાલે ઢોળ ભરી, તમે નેક્સ્ટ વિડીયોમાં જોયું જ હશે કેવો માલ છે આપણી ગાડીમાં. વરસાદ આવવાનો માહોલ જામ્યો છે. આપણે નાખીએ ભાઈ રેકજીમ, કેમ કે મિત્રો વરસાદ આવે તો આપણો માલ ભલરે એમ હતો, એટલે આપણે સાઈડમાં રાખીને રેકજીમ નાખીએ. હાલત ખરાબ થઈ ગઈ ને વાગી ગયા છે 100 અત્યારે જોઈ લે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે રેકજીમ નાખીએ. આપણે નાણાં કાલપત્રી કરીને નીકળી ગયા છે અને ભાઈ થોડો થોડો વરસાદ લાગે છે મિત્રો. વેજ વરસાદ તો રોડ આખો લીલો જ પડ્યો છે, એટલે હવે આપણે ક્યાં વરસાદ આવે જોવાનું છે. આપણે તો હવે આપણે સગવડમાં છે પૂરેપૂરે, એટલે હવે આપણે કઈ નડી છે નહીં. કોઈ પણ આવતા હોય ખુલ્લો માલ લઈને તો કાલપત્રી નાખી લેજો ભાઈ, બાકી આખું રેડા સવકા છે વરસાદના મહારાષ્ટ્રની અંદર, નાંદેડની અંદર. ચાલો મિત્રો મળીએ આગળ કરીએ. મિત્રો હવે આપણે જવાનું નથી સીધું, કેમ કે આપણે જવાનું હોય ભાઈ જેમ આવ્યા હતા એમ ચોખા ભરીને ભોસા ભેખર થઈને હોય, ભેસા પોખર થઈને મિત્રો, કેમ કે કિલોમીટર ઓછા થાય અને પાછા ટોલ નાકાનો આપણે બહુ ફાયદો થાય ભાઈ. આ બાજુ તમે જાવ એટલે નરસિંહ ફાટા ઉપર ડીઝલ પીવડાવી લેજો તો આમ ગાડી હોય તમારી નિર્મલ. આમાં મગજ મારવા પડે મિત્રો, નકા આમાં ઘર જાય નો હરી વધે. એ વાતથી આપણે સીધું નથી જવાનું, આથી આપણે આમ ટર્ન મારી લઈએ ભેસા પોખર સાઈડ. આપણે નાંદેડ પેલાની બ્રિજ છેડ્યા હોત તો પછી આપણે હૈદરાબાદ થઈને જાત ભાઈ. આપણે જવાનું હોય એમ, હવે આપણે ટર્ન મારી લીધો હોય ભેસા પોખર સાઈડ. તો હાલો કન્ટિન્યુ. ભેસા પોખર ઉપર ટર્ન મારીને આયલા જાય છે ભાઈ ધીરે ધીરે. અને આ સિંગલ પટ્ટીમાં મિત્રો 2 ગાડી પાસ થઈ શકે અને 1.5 પટ્ટી છે, જોવું પડે ભાઈ. ચાલો મિત્રો મળીએ હવે આપણે સીધા મહારાષ્ટ્રને બોર્ડરે જઈને. પહોંચી ગયા હે બોખર ને બોખર ની અંદર ભાઈ અત્યારે ફટાકિયા ફૂટે છે, કેમ કે આજે હે દિવાળી. આપણે હતી પ્રમણેથી દિવાળી, કાલ ધોકો ને આજે બેહતું વરસ અને કાલે હે ભાઈ બીજ ને અહીંયા હે મિત્રો કાલ બેહતું વરસ અને આજે હે દિવાળી. આજે હેપી દિવાળી, બધા બફા બફી કરે છે. આપણે આયલા જઈએ બોખર ના રોડ ઉપર. ઉડે તો જા બોખર, બાકી બાવરિયામાં કા હું. ચાલો મિત્રો મળીએ આગળ. આપણે તેલંગાણાની અંદર એન્ટર થઈ ગયા છે અને ભાઈ આજે આપણે તેલંગાણા વાળું બોર્ડર આવે બંધ હતું મિત્રો, મહારાષ્ટ્ર વાળું, એટલે આપણે જવાનું કઈ જરૂર ન પડી. હવે આપણે ખીસ્યા રાખીએ એટલે વેલેરો મેન હાઈવે સડી જાય મિત્રો. પાછા એક તો 50 કિલોમીટર ઓલા ધડધડિયા ગૌરાવે ગાડી થઈ જાય કે ધડ ધડ ધડ. તો હાલો મિત્રો મળીએ આગળ. હવે ઘડીક વાર આપણે ગીત વગાડી. આપણે પહોંચી ગયા છે નિઝામાબાદ. હા ભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા નિઝામાબાદ મિત્રો. આવડી ઉંમરમાં પહેલી વાર નિઝામાબાદ જોયું, બાકી કોઈ જોયું નતું. અહીંથી હવે 15-17 કિલોમીટર આવી એટલે હાઈવે ઉપર ઉડે તો બાકી બાવરી એમ કા.
મિત્રો મળીએ સીધા મેન હાઈવે ઉપર ચડીને. આ બધું પાસ કરી લઈએ કો આપણે નિજામાબાદ પાસ કરી લીધું છે ને હવે આપણે નાગપુર હાઈવે ઉપર ચડીએ છે. તો ભાઈ આ બાજુ જાય હૈદરાબાદ ને આ બાજુ જાય નાગપુર. એટલે આપણે ચડાવી લીધી આમ હૈદરાબાદ સાઈડ. હૈદરાબાદ એ મિત્રો અહીંથી 156